ચાય। તારે આ માલિક ગુસ્સે થઈને બોલે છે કે રે મેં તને ના પાડી હતી ને કે તું મને પૂછ્યા વગર અંદર ના આવી જતી તો શું કામ આવી છે? તો નોકરાણી કહે છે કે સાહેબ હું તમને ચા આપવા માટે આવી છું। તો માલિક બોલે છે કે ચાલ હવે ચા રાખીને ફટાફટ નીકળ અહીંથી। તો આ નોકરાણી ચા રાખીને માલિકને જોતા જોતા ત્યાંથી જતી રહેશે। પછી થોડીક વાર પછી આ औरत એના પતિ સાથે બેઠી હોય છે। ત્યારે આ નોકરાણી બતાવે છે કે રે મેડમ તમારા બોયફ્રેન્ડ નો ફોન આવી રહ્યો છે। તો આ औरत ફોન જોઈને કહે છે કે અચ્છા તો તું મારી જગ્યા ઉપર મારા પતિ પાસે આવીને બેસી જા, પણ સાવધાનીથી। પછી આ औरत નોકરાણીને એના પતિ પાસે બેસાડીને ફોન લઈને બહાર જતી રહેશે। તો આ નોકરાણી એના સાહેબને ખોટી રીતે ટચ કરવા લાગે છે। ત્યારે આ औरत બહાર આવીને ફોન ઉપર એના આશિકને કહે છે કે હવે મારા પતિ પાસે મારી ઘરની નોકરાણીને મેં લગાવી દીધી છે। બસ ખાલી હું એકવાર બેને રંગે હાથે પકડી લેવું એટલે મને એક રિઝલ્ટ મળી જશે અને પછી હું મારા પતિને આસાનીથી ડાયવોર્સ આપી શકીશ। અને એટલામાં આ નોકરાણી દોડીને આવે છે અને કહે છે કે મેડમ તમે જેવું કરવા માંગતા હતા બસ એવું થઈ ગયું। સાહેબ મારી જોડે સુવા માટે તૈયાર થઈ ગયા છે। તો આ औरत ખુશ થઈને બોલે છે કે જા હું આવું છું। પછી આ નોકરાણી અંદર આવીને એના સાહેબ સાથે સૂઈ જાય છે। એટલામાં આ औरत આવીને એના પતિને રંગે હાથે પકડી લેશે અને એને આડાઅવળું સંભળાવવા લાગે છે। પણ હવે તો આગળ આ ભાઈ જે સચ્ચાઈ બતાવી એ જાણતા પહેલા એક લાઈક કરીને કોમેન્ટની અંદર જય શ્રી રામનું નામ જરૂર લખી દેજો। અસલમાં આ નોકરાણીએ પહેલેથી તેના સાહેબને બધી સચ્ચાઈ બતાવી દીધી હોય છે। પછી આ ભાઈની પત્નીને હંમેશા માટે ઘરેથી કાઢી મૂકે છે।